સદગુરુ મહારાજની જય. આજે આપણે શિવશક્તિના ખુલાસા કરવા કે શિવને શક્તિ એક કઈ રીતે છે. શિવ છે તે જમણું છે, શક્તિ ડાબું છે. અમુક આપણે ફોટામાં શિવશક્તિના ફોટા તમે જોઈ લીજો. અડધો અંગ પાર્વતીનું હોય છે, અડધો અંગ શંકરનું હોય છે. શિવશક્તિ પ્રથમ ઉત્પત્તિ જળમાં અમીબા નામનું એક કોશી પ્રાણી કે એકથી જ ઉત્પત્તિ થાય, જેમાં નરનારી એવું કાંઈ નહોતું. એટલે કહેવાનો ભાવ એ છે કે ડાબું ને જમણું એક છે અને એકથી ઉત્પત્તિ થઈ હતી. હવે આ શક્તિ પાંચ તત્વથી થઈ અને પાંચ તત્વ શક્તિથી થયા એવું કહેવાય. પણ મૂળ પંસે મળીને કીધો આરાત મહામંત્ર શિવજીને આપ્યો. આ શક્તિની ઉત્પત્તિ પાંચ તત્વથી થઈ. એમાં ત્રણ ગુણ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. આને બ્રહ્મા વિષ્ણુ મહેશ કીધા. પાંચ તત્વ ત્રણ ગુણ. અને જે શક્તિને આત્મા કીધો. આ શક્તિથી આખું સંચાલન હાલી રહ્યું છે. પરમાત્મા કહેતો પરિબ્રહ્મ છે, જે અકર્તામાં આવે, જેને કાંઈ કરવું ન જોવે, પણ જેના વડે થઈ રહ્યું છે. આવું આ જ્ઞાન આપણા સંતોએ પીરસ્યું છે આપણી માટે. અને એ આપણા અનુભવમાં આવે તો સમજાય, નહીં તો આદિકાળથી આ સંતો સમજાવતા આવ્યા પણ બધાય નહીં સમજતા. કેમ કે ઠોઠ હોય એ પાસ ન થાય. ઠોઠ કેમ છે? એકદમ જેનું મન માયામાં લાગેલું છે. માયાથી પતતો કોઈ છે નહીં. કાયા છે તો તે માયા રહેવાની, પણ સતત જેનું મન માયામાં લાગેલું છે એને આ વાત નક્કી નથી થતી. તો આ વાતને નક્કી કરવા આપણે સંતો પાસે જવું જોઈએ, આ તત્વજ્ઞાની પાસે જવું જોઈએ. તો કે સંતોએ અનુભવ કરીને કીધો છે કે તારો ઘટનારો ઘટની માય, તારો ઘડવા વાળો તું જ છો. નહીં માન્યામાં આવે, આવશે. કારણ કે આ માયાનું આવરણ જ એવું છે. જો કોઈ વિરલા અનુભવ કરી લે તો એને નક્કી થઈ જાય. સુન લે બુનિયા આપ મુआ ડૂબ ગઈ દુનિયા, તું સો તો બધું છે. કાંઈ નથી. પૈંડ પડે ને પ્રગટ ઘર ભાંગે. પોતે જ નથી રહેતો તો પછી એના માટે શું છે? એમ જીવતા મરી જવાની વાત કરી છે, એને મરજીવા કીધા છે કે હું કાંઈ સવજ નહીં.
આ પરમ સ્વરૂપ પરમાત્માનું છે. સૂર્ય તો ક્યાંય છે પણ એના કિરણ આ બધે ફેલાણા છે, દુનિયામાં ફેલાય છે એના કિરણ. સૂર્ય આ નથી આવ્યો પણ એના કિરણ એનું અજવાળું આવ્યું છે. એમ આ બધા પરમાત્માના અંશો પરમહંસો છે. પણ જેના નક્કી થઈ ગયું છે એ મોતી સરસ. મોતી એટલે કોઈ એવા હાસા મોતીનો સારો એટલે હાસા મોતી એટલે સંતોના હાસા શબ્દો એ ખોટા ફેંકી દેશે, હાસા શબ્દ લઈ લેશે, હાસા ગ્રહણ કરી લેશે. હાસા ગ્રહણ કરવાથી જીવન પરિવર્તન આવે છે. સત્યને ગ્રહણ કર્યું છે, અસત્ય ફેંકી દીધું. બગલા ખોળે કાદવ ગારો, મોતી ન પૂગે એ શું કરે? અનુભવ નથી પૂગતો એ શું કરે? એટલે આવા બધા વલખા મારી રહ્યા છે. સદગુરુ મહારાજની જય.